સાર્વજનિક યજ્ઞ છે, તો દરેકનું કલ્યાણ કરે માતાજી એવી ભાવના રાખવાની. કારણ કે શાસ્ત્ર પણ એમ કહે છે કે આપણું પોતાનું પહેલાં વિચારતા પહેલાં બધાનું વિચારો ને, તો એની અંદર વધારે આપણને આનું ફળ પ્રાપ્ત થાય છે. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે મારું મારું જે કરે ને એને ઈશ્વર મારે. જે મારું મારું કરે ને એને ઈશ્વર મારે, અને જે તારું તારું કરે ને એને ઈશ્વર તારે. એટલે ભગવાનને માતાજીને પ્રાર્થના કરવાની કે આ સોસાયટીમાં રહેતા દરેક સભ્યો છે, દરેક સભ્યોનું કલ્યાણ થાય. દરેકના ઘરની અંદરથી, શરીરની અંદર, ઘરની અંદર રોગચાળો હોય, કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ હોય, દૂર થાય અને દરેકનું સારું ફળ પ્રાપ્ત થાય એવો ભાવ રાખી અને આપણે આ યજ્ઞ કરીશું. હરિ ઓમ ઓમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આયુ આરોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ શુભમ ભવ. બે હાથ જોડી ભગવાન વિષ્ણુનું મંગલમય આચરણ કરી અને કર્મનો પ્રારંભ કરીએ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ડાબા હાથની ચમચી પકડવાની, જમણા હાથની હથેળીમાં જળ લેવાનું અને 3 વખત પી જવાનું. ચાલો. ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા. માથા ઉપર હાથ નહીં લગાવવાનો. રીમ માધવાય નમઃ સ્વાહા. રીમ નારાયણાય નમઃ સ્વાહા. નીચે એક થાળી મૂકી છે, થાળીમાં હાથ ધોઈ નાખવાનો. રીમ ગોવિંદાય હસ્તમ પ્રક્ષાલ્ય. ઉપરની જે થાળી છે એ આપણી પૂજાના પાણી માટેની છે. સંકલ્પ વગેરે મૂકવાના થાય તો ઉપરની થાળીમાં મૂકવાના, હાથ ધોવાના થાય તો નીચેની થાળીમાં ધોવાના. એટલું યાદ રાખવાનું. સૌથી પહેલાં બંને યજમાનો એક એક ચમચી જળ પકડી રાખવું. અહીંયા સૌથી પહેલાં આપણે પ્રાયશ્ચિતનો સંકલ્પ કરીએ. રાજેન્દ્રભાઈ, પ્રાયશ્ચિત એટલે શું? કોઈ પણ કાર્ય કરવું હોય તો એની માટે આપણી પાસે અધિકાર હોવો જોઈએ. અધિકાર વગર કશું મળતું નથી. રોડ ઉપર ઊભા રહી ગયા હોય ગમે ત્યાં અને ગમે તેનું ચલાન કરવા માંડીએ તો ચાલે? ના ચાલે. અહીંયા શું જોઈએ? બિલ્લો જોઈએ અને વર્દી જોઈએ. આપણી પાસે અધિકાર જોઈએ. એમને એમ ચાલે? બાજુવાળાની અંદર, ઘરની અંદર મિલકતમાં ભાગ જોતો હોય તો મળે? ના મળે. કેમ ના મળે? કારણ કે ત્યાં આપણો અધિકાર નથી. તો અધિકાર વગર આ સંસારમાં કશું મળતું નથી. નોકરી જોઈતી હોય તો એ રિઝ્યુમે આપવું પડે કે ભાઈ તમારી લાયકાત શું છે, તો તમે તમને કઈ પોસ્ટ ઉપર રાખીએ. કે ભાઈ સેલ્સમેન રાખવો છે કે ભાઈ સુપરવાઇઝર રાખીએ કે મેનેજર રાખીએ, તો એ આપણું રિઝ્યુમે જોઈએ તો ખબર પડે કે આપણો અધિકાર શું છે. એ જ રીતના આજે આપણે માતાજીનું યજ્ઞ કરવા બેઠા છીએ. જેવો તેવો વ્યક્તિ યજ્ઞ કરી શકે નહીં. એના માટે આપણી પાસે અધિકાર હોવો જોઈએ. અને અધિકારમાં શાસ્ત્ર એમ છે કે શું કરવું? તો શરીર દરેક પ્રકારના પાપોમાંથી મુક્ત થઈ મનવંતર હે અષ્ટાવ્યંશતિતમે કલિયુગે કલિપતનકરણે ભૂરલોકે ભરતખંડે જમ્બુદ્વીપે રામ અક્ષેત્ર પરશુરામદ્રમદંડકારण्य देशे श्री साबरमती नद्याः पश्चिम पूर्व दिग्भागे मल्लवणाभ्यरुत्तरे यात्राद्य महामंगल्य परममासते मासे पुण्यमित्रमासानां मासे अस्माकं यजमानस्य कायिक वाचिक मानसिक सांसारिक सकल पातक निवृत्ति अर्थमस्य कर्मणः अधिकार प्राप्ति अर्थम यथाशक्ति गौमुखे तृण पल्लवदानमहं करिष्ये. ઉપરની થાળીમાં જળ મૂકી દો. તન્મય મનઃ શિવ સંકલ્પમસ્તુ. ચમચી વાટકીની અંદર મૂકી બે હાથ જોડી ગાય માતાને બેઠા બેઠા વંદન કરી આપવાના. ઓમ ગાવો મમાગ્રતસ્સંતુ ગાવો મે સંતુષ્ટતા ગાવો મે હૃદયસ્સંતુ ગવમ મધ્યે વસામ્યહમ આદિત્ય દૈવ માતા ચ વેદ માતા ચતુશ્વરી ધેનુરૂપેણ સાતે મમ પાપમ વ્યપોહતુ. ઓમ ભૂર્ભુવસ્વ ગૌદિવ્યૈ નમો નમઃ. વંદન નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરો મે અથ યજમાન બાલે સ્વસ્તિ ચિત્તે તિલકમ કુર્યાત. હરિ ઓમ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃધશવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારન્તો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ પ્રગતસ્વામરુતઃ પ્રશ્નિર્માતરઃ સુગંજાવાનો વિદધે કુજમયઃ અગ્નિજ भद्रं कर्णेभिः शृणुयाम देवांग्रं पश्येम कपिजद्राः हिरैरङ्गैस्तुवाग्मुसस्तनो दिव्यशेम हि देवहितं यदायुः
शतमिन्नु शरदो अन्तिदेवाजित्रानचक्राजरशन्तनूनाम्ब रुद्रासूत्रविचरो भवन्निमानो मर्यारीनिकदायुर्गन्तोः अदितिर्योरदितिरन्तरिक्षमदितिर्माता सविता समुद्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वम् यौः शान्तिरन्तरिक्षको शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोपदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वको शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि ॐ भूर्भुवस्मैत्युनेन यजमानस्यास्ति कंकणबन्ध्यादादौ नमस्कारम हाथनी अंदर जो સૌથી પહેલાં રાજેન્દ્રભાઈ એક વસ્તુ સમજી લઈએ કે શાસ્ત્ર કહે છે કે હાથે તે સાથે અહીંયા અમે બે બ્રાહ્મણો છીએ અમે બંને તમને અહીંયા ફૂલ ચોખા આપી શકીએ એની અંદર અમને કોઈ તકલીફ છે નહીં પરંતુ અમે તમારી અંદર જે ફૂલ ચોખા પણ આપીશું તો પણ એના એક પુણ્યના ભાગીદાર બની શકીએ હે પણ અહીંથી હું તમને ચોખ્ખું ગુજરાતીમાં કહીશ ગુજરાતી બધી એકદમ ટીપટોપ ખબર પડે છે ને બંને ચારે જણને બસ તો હું અહીંયાથી હું તમને જેમ નિર્દેશ કરું એ પ્રમાણે પૂજા આપણે કરવાની છે તમને જ્યાં ખબર નહીં પડે ધ્યાન અમારું તમારી ઉપર જ હશે કોઈ પણ વસ્તુ આગી પાછી થશે એટલે અમે તમને કમ્પ્લીટ રસ્તા ઉપર જ રાખીશું પણ પૂજા તમારે જાતે કરવાની છે પેલી બાજુ થાળી પડી છે તમારી આ બાજુ પૂજાની થાળી પડી છે એક એક ફૂલ લઈ લેવાનું જેની બાજુ પડી હોય એ બાજુવાળાને ફૂલ પાસ કરે એક એક હાથની અંદર ફૂલ પકડી રાખો સૌથી પહેલાં માં ભગવતી પાસે આપણે શાંતિની યાચના કરવાની માને કહેવાનું કે હે માં અમને આ 3 પ્રકારની શાંતિ પ્રદાન કરવાવાળી બને છે જે શાંતિ અત્યારના દરેક મનુષ્યને અપેક્ષા હોય ને હોય કઈ શાંતિ સૌથી પહેલાં કીધું છે કે તનની શાંતિ પહેલું સુખ તે જાતે નડ્યા નહીં સૌથી પહેલું શરીર સારું જોઈએ કારણ કે ધર્મ કરવું હોય તો પણ શરીર વગર થતું નથી હે તો પહેલી શરીરની શાંતિ એટલે શરીર નિરોગી આયુષ્ય મળવું જોઈએ બીજા નંબરે મનની શાંતિ પ્રદાન કરવાવાળી દેવી કે મહાકાલી એટલે શરીરમાં રહેલી શક્તિ હાલવા ચાલવાની ઉઠવા બેસવાની શક્તિ એ માં કાળી બીજા નંબરે મનની શાંતિ આપનારી માં સરસ્વતી કે તમારી જોડે કઈ વસ્તુ છે પણ એનો ઉપયોગ કઈ રીતના કરવો એ કોણ કઈ રીતના શીખવાડે તો એ માં સરસ્વતી આપે અને ત્રીજા નંબરે મહાલક્ષ્મી એટલે કે ધનની શાંતિ હે તો આ 3 દેવીની ઉપાસના આપણે કરવાની અને માને કહેવાની કે આ 3 પ્રકારની શાંતિ અમને પ્રદાન કરજો આંખો બંધ કરી માને પ્રાર્થના કરીએ હરિ ઓમ ઓમ દેવ શાંતિરંતરિક્ષકો શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોકદય શાંતિ વનસ્પતય શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગુરુ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ ઓમ ભૂર્ભુવસ્વ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ ઉપદ્રવ શાંતિરસ્તુ 12 વખત ગણપતિ દાદાનું નામ લેવાનું અને પ્રાર્થના કરવાની કે પ્રભુ અમારા કર્મને નિર્વિઘ્નતાવાળું તમે બનાવવાવાળા બનજો હરિ ઓમ સુમુખસ્ય કદંતસ્ય કપિલો ગજકર્ણક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા શુક્લાં વરદરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં અભિપ્સિતાર્થ વિદ્યાર્થમ પૂજિતો યાસુરાસુરૈ ઓમ ભૂર્ભુવસ્વ શાંતિ 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 સુશાંતિર્ભવતુ હાથમાં રહેલા ફૂલ ચોખા છે આગળ થાળી છે એની અંદર પધરાવી દેવાના છે ઉપરવાળી વંદન નમસ્કારાન સમર્પયામિ આ યજ્ઞ આપણે એક કરીએ છીએ એટલે યજ્ઞનો સંકલ્પ પણ એક જ થાય જો 2 સંકલ્પ કરીએ તો આ બહુ બીજું સેટઅપ તૈયાર કરી બીજું યજ્ઞ કરવું પડે એટલે આપણે 2 જણા છીએ ગાડીની અંદર બસની અંદર 60 સીટો હોય સ્ટેરિંગ એક જ હોય તો પેલા ભાઈ છે રાજેન્દ્રભાઈ તમારા આમ થોડાક તમારાથી વડીલ લાગે છે તો આપણે સ્ટેરિંગ આપણે એમને આપીએ કર્મનો સંકલ્પ એમની જોડે કરાવીએ છીએ ફળ તો આપણે બધાએ વેચીને ખાવાનું જમણા હાથે 1 ચમચી જળ પકડી રાખો ડાયરેક્ટ ચમચી
રાઈટ તમારે નહીં. अस्माकं सर्वेषां जनानां शरीरे आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम सकल पातक निवृत्ति अर्थम नवग्रह अनुकूलता सिद्धि अर्थम भगवती आदिशक्ति विशेष कृपा प्रसन्नता प्राप्ति अर्थम अत्यदीने चंडी हवन अहम वयम करिष्ये. जल छोड़ी आपो तमे थाळीने ઉપર કાનમાં મને શુભ સંકલ્પમસ્તુ ચમચી મૂકી દેવાની. હાથની અંદર એક પૂરો ટોટલ 5 સ્થાપનની પૂજા કરવાની. અહીંયા અગ્નિનારાયણની પૂજા કરીશું. ત્યાં એક દીવો છે માતાજીની આગળ, એ દીવાને વંદન કરવાના અને પ્રાર્થના કરવાનું કે અમારા કર્મના સાક્ષી બનજો. હરિ ઓમ ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિરે નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવસ્વ દીપસ્તદેવતાભ્યો નમો નમઃ. હરિ ઓમ ઉપર સૂર્યનારાયણને વંદન કરી આપીએ. આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતરસહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ઓમ ભૂર્ભુવસ્વ કર્મસાક્ષિણે દીપસ્તદેવતાભ્યો નમો નમઃ. સૂર્યનારાયણાય નમો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. હાથમાં રહેલા ફૂલ છે આગળ થાળીની અંદર મૂકી આપો. ફરીથી હાથમાં એક એક ફૂલ પકડી રાખવાનું. અહીંયા આપણે ગણપતિ દાદાને વંદન કરવાના. સૌથી પહેલું સ્થાપન ગણપતિ દાદાનું છે. દાદાને આશીર્વાદ પ્રાપ્ત થયા ભગવાન શિવ તરફથી એ પહેલી પૂજા તમારી થશે. હે આપણા સમાજની અંદર પહેલાં પિતા પૂજાય કે પુત્ર? પિતા પૂજાય ને ઓળખે કોને? પહેલાં પિતાને ઓળખે. અહીંયા કેમ મહારાજે ઊંધા સ્થાપન કર્યા કે પહેલાં દીકરાની પૂજા કરશે ને પછી છેલ્લે પિતાની કરશે? ના, પિતાએ અમને આશીર્વાદ આપ્યો કે પહેલી પૂજા તમારી હશે. તો અહીંયા ગણપતિ દાદાની પૂજા પહેલી કરીશું. પછી બીજા નંબરે છે મા ભગવતી, આપણા કુળદેવી. કયા છે તમારા બંને? સપ્તશૃંગી. અચ્છા. અને તમારા ચામુંડામાં. તો એ માતાજીની પૂજા કરીશું. સૌથી પહેલાં ગજાનંદ ગણપતિ મહારાજને બોલાવવાનો ભાવ કરીએ. હરિ ઓમમાં આંખો બંધ કરી ઓમ ગંગણપતય મંત્રનો જાપ કરીએ. હરિ ઓમમાં ઓમ આરંભે વિવાહે ચ પ્રવેશે સંગ્રામે સંકળે પરતરમ દેવ શશિવર્ણમ ચતુર્ભુજમ વ્યાયે સર્વવિઘ્નો સર્વવિઘ્નહરસ્તસ્મૈ ગણપતિપતયે નમઃ. ઓમ ભૂર્ભુવસ્સુઃ ગણપતયે નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. ધ્યાનાર્થે આવાહનાર્થે તમારી આગળ જે ગણપતિ દાદાનું સ્વરૂપ છે ત્યાં અર્પણ કરી આપવાનું. હરિ ઓમ ધ્યાયામિ ચિંતયામિ. તમારે અહીંયા આપણા ગણપતિ દાદા છે ને, અહીંયા અર્પણ કરીએ. ધ્યાયામિ ચિંતયામિ સકલોપચારાર્થે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. હાથની અંદર ફરીથી ફૂલ ચોખા લઈ લેવાના અને બીજા નંબરની અંદર મા ભગવતી કુળદેવી સહિત મા આદિશક્તિ ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ. ઓમ નમસ્તે રુદ્રમન્યવૌતુ તૈકવે નમઃ. બાહુભ્યામુદતે નમઃ. ઓમ ભૂર્ભુવસ્સુઃ નવગ્રહ સમન્વિતં મહારુદ્રાય નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. તમે નવગ્રહોને અર્પણ કરો, તમે ત્યાં શિવજીને અર્પણ કરી આપો. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. નમસ્કરોમી. હાથની અંદર ચોખા પકડી રાખવાના છે. અહીંયા જે દેવો આવ્યા છે, જેમને આપણે બોલાયા છે, નિમંત્રણ પાઠવ્યું છે, એ દરેક દેવોને બેસવા માટે આસન આપવું પડે. આસન કેવું તો કીધું છે કે જેનું કોઈ મૂલ્ય થઈ શકે નહીં. પરંતુ આપણે અહીંયા જે સ્થાપન બનાવ્યા છે એ સ્થાપનની અંદર જેવી આપણી શક્તિ હતી એ પ્રમાણે સારામાં સારું વસ્ત્ર એટલે કે કાપડ લાવી અને એમના માટે આસન બનાવ્યા છે. તો ભગવાનને કહેવાનું કે તમે આસન ઉપર બિરાજમાન
अजो हरि ओम रम्यं शोभनं दिव्यं सर्वदोषकरं शुभं च मया दत्तं पुराणं परमेश्वर ओम भूर्भुवस्वः वैतस्थापित देवताभ्यो नमो नमः તમે એ ત્રણ જગ્યા ઉપર એ ચોખા ચડાવો તમે આ ત્રણ જગ્યા ઉપર ચોખા ચડાવી આપો ઓમ ભૂર્ભુવસ્વઃ આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ આ સનાર્થી અક્ષરાન પુષ્પાણિ અક્ષરાન સમર્પયામિ દેવમ સ્નાનપાત્રે સંસ્થાપ્ય એમાંથી ભરી લેવાનું અને આ રીતના ચમચી ભરવાની અને કન્ટિન્યુઅસ ટીપું 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 જળ પડતું રહે એ રીતના ભગવાન ઉપર અભિષેક કરતું રહેવાનું ઓકે અહીંયાથી ગણપતિ દાદાનું પ્રિય સ્તોત્ર અથર્વશીર્ષ છે માતાજીનું સ્તોત્ર છે એ વારાફરતી અમે અહીંયા બોલતા રહીશું તમારે તમારા બે સ્વરૂપ જે સોંપેલા છે એમના ઉપર અભિષેક કરવાનો તમારે તમારા સ્વરૂપ ઉપર તમારે પોતપોતાના ઓકે હરિ ઓમ ઓમ ગમ ગણપતયે નમઃ ओम नमस्ते गणपतये नमः प्रत्यक्षं तत्त्वमसितं मूलं प्रसादितं मूलं प्रसादितं मूलं प्रसादितं मूलं ब्रह्मादितं साक्षादात्मादितं नित्यं हरेदं पद्मे सत्यं पद्मे अस्तमावतारं ओंकारं दातारं दातारं वाणिजानं नित्यं अवसादं वृत्तारं परारं लक्ष्मीनारायणं द्वारं महापारिकाहितमन्दात् ब्रह्माण्डं जन्मतुमानं मस्तं ब्रह्मचं विज्ञानदात्योसे अप्रत्यक्षं ब्रह्मसुतं ज्ञानं तत्त्वजायते सर्वं जगदं तत्प्रत्यक्षते सर्वं जगदं त्रैलक्ष्यते सर्वं जगदं त्रय प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभदं तद्वायुवाक्कुलानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वमवस्थात्रयातीतः त्वं मूलाधारस्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकं त्वं योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मास्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरं गणादिर्पूर्वचार्य वणादिस्तनन्तरमस्वारपर्तकगन्दुलसितं दारेण रुद्धं एतत्तमस्वरूपं चकार पूर्वरूपमकारो मध्यमरूपं नश्वारश्चान्तिरूपं बिन्दुरुत्तररूपं नादसन्दानं संहितासन्निधैजागणैर्विद्यागणवरदे च गायत्री छन्दः गणपतिर्देवतां गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् एकदन्तं चतुरस्तं बाघमुक्तधरारिणं ततं च पुरमस्तरं विद्यां मचकद्वयं रक्तं लम्बोदरं सुरभाकणकं रक्तवासनं रक्तनन्दानं मुक्ताङ्गं रक्तपुष्पैः पूजितं भक्तानुकम्पितं देवं जगत्कारणं मृत्युदायुर्वृतं च शित्यादुपत्रदेव प्रसात्परम् एवं ध्यायति नित्यं योगी नमो उदात्मने नमो गणपतये नमो साक्षोरुणस्य रुद्राय पशुपतये शरणाजामा अवलिप्ता रौद्रानभूरूपाः पार्जन्याः ओम भूर्भुवस्व પંચામૃત માતાજીના પગમાં જો પાછળ હા કશું રહે નહીં એ રીતના સ્નાન કરાવવાનું સારી રીતે આપણે સાબુ લગાવીએ ભગવાન પંચામૃતથી સ્નાન કરે છે એનાથી હા આપણે દૂધનો ડવ સાબુ વાપરીએ અને માતાજી પ્રત્યક્ષ દૂધ વાપરે હા લાવો ઘેરથી એક્સ્ટ્રા નેપકિન લાવ્યા છો કોઈ બંનેમાંથી એક કોઈ પણ જણ ના એક્સ્ટ્રામાં તમારો લૂછેલો નહીં ના હોય તો ચાલશે ફૂલ લઈ લો ત્યાંથી એક ફૂલ ચોખ્ખું લઈ ભગવાન માતાજીને ચોખ્ખા કરી નાખો હવે તમે લોટો લઈ લો બેન જે ગણપતિ દાદાનું સ્વરૂપ છે એ નવગ્રહનું શિવજીનું બધાનું વારાફરતી સ્નાન કરાવે नमामि गंगे तव पादपङ्कजं राजदेवन्दुदरीकरूपं मुक्तिं च ददासि नित्यं भावानुसारेण सदा ओम भूर्भुवस्वः वैकुण्ठदेवताभ्यो नमो नमः शुद्धोदकस्नानं समर्पयामि प्रव्रज्य बाकी स्मरणमात्रेण गणपतं कालवन्दनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे લઈ લો યંત્ર आदिभूताय पुत्रुते अनेकरूपरूपाय विष्णवे એક 1000 મસ્તક જેનું એક મસ્તક
મસ્તક આ પૃથ્વીના ગોળા કરતાં પણ મોટું હોય છે. એને આપણે વસ્ત્ર શું આપી શકીએ? હે? તો એ આ દરેક દેવો છે, દરેકનું વિશાળ સ્વરૂપ છે. એ વિશાળ સ્વરૂપની અંદર આપણે ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાના, પણ ભાવના વસ્ત્ર અર્પણ કરવાના. કેવા? ભાવના. જ્યારે ભગવાન કૃષ્ણ કનૈયાએ લીલા કરી કે હાથની અંદર વગાડ્યું અને પછી જોવા માગે છે કે કોણ મારી ચિંતા કરે છે, ત્યારે 8 પટરાણીઓ આજુબાજુ ઊભી હતી. તે છતાં પણ એમાંથી કોઈ પણ પટરાણી આમથી આમ ભાગવા માંડી કે મારા કનૈયાને બાંધવા માટે કંઈક વસ્ત્ર લાવો. ત્યારે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડ્યો અને ભગવાનને બાંધી આપ્યો. અને એમ કહેવાય છે કે સાડીના છેડાની અંદર 999 તાંતણા હતા. અને જ્યારે દ્રૌપદીને જરૂર પડી ત્યારે ભગવાને 999 તાંતણાની 999 સાડી કરીને પાછી આપી હતી. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ, અમે તમને વસ્ત્ર આપવા માટે સક્ષમ નથી, પણ આ અક્ષત અર્પણ કરીએ છીએ અને એ અક્ષતમાં અમારા વસ્ત્ર માની લેજો. અને કદાચ કોઈ જગ્યાએ અમારી લાજ જતી હોય તો પ્રભુ અમારી લાજ બચાવવાવાળા બનજો, એવો ભાવ કરી અને એ ચોખા 3 જગ્યાએ 2 દાણા અર્પણ કરી આપવાના. હરિ ઓમ માં સર્વભૂષાદિકે સૌમ્ય લોકલજ્જા નિવારણે ઓમ ભૂર્ભુવઃ આવાહિત સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. વસ્ત્રોપવસ્ત્રં સમર્પયામિ. નમસ્કરોમિ. ચંદન અને કંકુની વાટકી છે, એ ચંદનની વાટકી ભાઈઓએ લઈ લેવાની, કંકુની વાટકી બહેનોએ લઈ લેવાની. અને દરેક અને આ રીતના દેવોને 3 વખત ઉપર નીચે કરવાનું. હા. હરિ ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષુઃ સૂર્યો અજાયતા ક્ષોત્રાદ્વા પ્રાણસ્ય મુખા. ઓમ ભૂર્ભુવઃ વૈદ સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. ધૂપમાગ્રાપયામિ દીપકમ દર્શયામિ. એ દીવો છે પોતાના બાજોટ કે પાટલો છે ત્યાં મૂકી દો. આ આપણે દેવોને વાતાવરણ સારું અને ચોખ્ખું અર્પણ કર્યું. અત્યારે જે આ કેન્ડલ લાઇટ ડિનર કરે છે ને, આ બધું શાસ્ત્રમાં લખાઈ ચૂક્યું છે. બધા ત્યાંથી કોફી મારવા. રેમ અપાનાય રેમ વ્યાનાય રેમ ઉદાનાય રેમ સમાનાય. 1 ચમચી જળ ઉપરની થાળીમાં છોડો. પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. મધ્યે દોયમ સમર્પયામિ. ફરીથી આપણા ઘેર કોઈક મહેમાન આવે અને આગ્રહ ભાવથી આપણે જમાડીએ, એ રીતના ફરીથી 5 વખત આ દેવોને આપણે જમાડીશું. ઓમ રીમ પ્રાણાય રીમ અપાનાય રીમ વ્યાનાય રીમ ઉદાનાય રીમ સમાનાય. 4 ચમચી જળ ઉપરની થાળીની અંદર મૂકી આપો. ઉત્તરા પોષણમ ચૈવ હસ્ત પ્રક્ષાલનમ તથા નાર્તાય દત્તમ તે જલબિંદુના કરોદ્વર્તનાર્થે વંદન નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ. અહીંયા આપણે ભગવાનને ભોગ લગાવ્યો, જમાડ્યા, બધું સર્વ પ્રકારે 16 પૂજા કરી. એ 16માંથી 15 ઉપચાર થયા. પણ 16મો ઉપચાર એટલે શું? તો કીધું છે કે શાસ્ત્ર કહે છે કે દેવ બ્રાહ્મણ બેન દીકરી ઘેર આવે, જમાડો, પણ આપણી શક્તિ અનુસાર આપણે એમને દક્ષિણા આપવી પડે. એમને એમ કોઈ દિવસ ઊભા કરાય નહીં. ગમે તેટલા યજ્ઞ કરો, ગમે તેટલા આહુતિ આપો, પણ જો એ છેલ્લે યજ્ઞ પણ શક્ય છે નહીં. કારણ કે પુણ્ય હોય તો જ બધું મળે. આવું શાસ્ત્ર છે. કારણ કે ધન જોતું હોય તો પણ એના માટે પુણ્ય જોઈએ. પુણ્ય વગર ધન પણ મળતું નથી. તો એ પુણ્ય. બીજા નંબરે કલ્યાણ. જ્યાં જઈએ ત્યાં આપણું કલ્યાણ થાય. ત્રીજા નંબરે વૃદ્ધિ કહેતા જે ક્ષેત્રની અંદર આપણે હોઈએ એની અંદર ઉત્તરોત્તર પ્રગતિ થાય. ચોથા નંબરે કીધું છે કે આયુષ્યમતી સ્વસ્તિ, આપણને સારું આયુષ્ય પ્રાપ્ત થાય. અને 5મા નંબરે સારી લક્ષ્મી પ્રાપ્ત થાય. જેવી લક્ષ્મી આવે ને એવા માર્ગે જાય. લક્ષ્મી ઘેર આવતા પહેલાં નક્કી કરીને આવે કે મારે ક્યાં જવાનું. મહિને છેલ્લી તારીખે જ્યારે સેલેરી આવે ને, પગાર, તો નક્કી હોય કે ભાઈ 10,000 ઘરના હપ્તામાં જશે, 5,000 રૂપિયા બાઇકના હપ્તામાં જશે. આ બધું નક્કી કરીને આવે. એટલે સારી લક્ષ્મી અને ચોખ્ખી લક્ષ્મી મારે લઈ લેવાનું. તમારે આ રીતના કરવાનું. એક કળશ એમની વચ્ચે હાથમાં પધરાવો. હરિ ઓમ દીર્ઘાનાગાનદ્યો
गिरस्त्रेण स्मदानि च तेनाय प्रमाणेन पुण्यपुण्याहं दीर्घमायुष्यवन्तु प्रवन्तु तेनाय प्रमाणेन पुण्यपुण्याहं दीर्घमायुरस्तु बेन हाथ लगाओ ओम दीर्घानागानद्युग्रस्त्रेण स्मदानि च तेनाय प्रमाणेन पुण्यपुण्याहं दीर्घमायुरस्तु भवन्तु प्रवन्तु तेनाय प्रमाणेन पुण्यपुण्याहं दीर्घमायुरस्तु कलश पास કરી દો આ બાજુ હેલો હા આપી દો અમને તમે આ રીતની મુદ્રા કરો હા કળશ પધરાવે અમને આપી તમે અમને હાથ લગાવો ઓમ દીર્ઘાનાગાનદ્યો કરે પ્રદાની દેનાય પ્રમાણેના પુણ્યમુન્યાહમ દીર્ઘમાયુરસ્તુ તેનાય પ્રમાણેન પુણ્યમુન્યાહમ સરખા બેસી જાઓ દીર્ઘમાયુરસ્તુ ઓમ દીર્ઘાનાગાનદ્યો કરે પ્રદાની દેનાય પ્રમાણેના પુણ્યમુન્યાહમ દીર્ઘમાયુરસ્તુ પ્રવંતુ તેનાય પ્રમાણેના પુણ્યમુન્યાહમ દીર્ઘમાયુરસ્તુ બોલો તથાસ્તુ ઇતિ પ્રતિવચનમ પોતાની જગ્યા ઉપર પાછા વ્યવસ્થિત બેસી જવાનું છે સતમાંગલ નામને વૈશ્વાનરાય નમઃ ખાલી પગે આગળ પુષ્પ ચડાવી આપવાના તમારે ખાલી પગે જ લાગવાના ચડાવી પુષ્પાક્ષદાન સમર્પયામિ નમસ્કરોમી નમસ્કાર કરવાના નમસ્કરોમી ભાવાય નમો નમઃ ભગવાનને અહીંયા નૈવેદ્ય અર્પણ કરીશું જેવી રીતના બધા દેવતાઓને જમાડ્યું એવી રીતના અહીંયા ભગવાનને જમાડવાનો ભાવ કરવાનો છે બ્રહ્માજીને ખૂબ જમાડીશું અને અગ્નિનારાયણને ઘીની આવું જાણીશું 5 વખત જમાડી આપશો ભગવાનને ઓમ દાનાય સ્વાહા ઓમ વાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા 5 વખત ભગવાનને વંદન કરવાના નમસ્કારં સમર્પયામિ અગ્નયે નમઃ બ્રહ્મણે નમઃ નમસ્કારાય સમર્પયામિ ફરીથી ભગવાનને જમાડી આપવાના ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા બ્રહ્મણે પરમાત્મને નમઃ વંદન ભગવાનને આવા દેવતાભ્યો નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ અહીંયા પહેલી પૂજા આપણે કોની કરી કેમ કરે ગણપતિ દાદા એવી જ રીતના પહેલી આવતી પણ ગણપતિ દાદાને અર્પણ કરીશું બે હાથ જોડી વંદન કરી ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ ગં ગણપતયે સ્વાહા જપ વિનાયકાય નમઃ હવે માતાજીની આવતી કરીશું ભક્તિની બે આંગળી અને અંગૂઠો સ્વાહા બોલીને હોમ કરવાનો એવું લાગે શરીર શીખાઈ જાવ આવો તો આ બાજુ ને આમ સાઈડમાં જાઓ બેનો એક મનમાં બેઠા બેઠા માતાજીનો જપ કરવા જે તમને પૂછે છે તમને જે નામ આવડે જપ કરવાનું ઓમ એમ રીમ ક્લીમ જમણે વિજય સ્વાહા ઓમ એમ રીમ ક્લીમ જમણે વિજય સ્વાહા 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 ક્લીમ જમણે વિજય સ્વાહા એમ રીમ ક્લીમ જમણે વિજય સ્વાહા એમ રીમ ક્લીમ જમણે વિજય સ્વાહા ઓમ એમ રીમ ક્લીમ જમણે વિજય સ્વાહા ઓમ એમ રીમ
जामडविजय स्वाहा ओम ऐं ह्रीं क्लीं 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 जामडविजय स्वाहा ओम ऐं स्वाहा बोले ओम अग्निवायुसूर्येभ्यः स्वाहा 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 वजे वधी स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ब्रह्मणे परमात्मने नमः जातं बीजं क्रियात्वानि पूजनार्थे पूर्वापुत्रम हस्तपत्यारम मुखपत्यारम आचमनीय जलम समर्पयामि व्याजवंदन करवाना भगवतनाथे नमस्कारान् समर्पयामि यत्नस्थ होता है ત્યારે સાગરથી ભગવાનને કંઈક દક્ષિણા અર્પણ કરવાની છે આપણે ભગવાનને જમાડે અત્યારે વંદન કરવાના નમસ્કારાन् સમર્પયામિ ભગવાનની પ્રદક્ષિણા કરવાની પ્રદક્ષિણાનો પણ નિયમ છે ગણપતિ દાદાની કેટલી પ્રદક્ષિણા થાય કે 3 થાય માતાજીની કેટલી થાય 1 થાય પછી ભગવાન વિષ્ણુજીની કેટલી થાય ઠાકોરજી વિષ્ણુજીનું મંદિર હોય હવેલી હોય તો 4 પ્રદક્ષિણા થાય નવગ્રહોની કેટલી થાય તો કે 7 થાય શિવજીની કેટલી થાય તો કે 8 તો કેટલા થાય ગણપતિની 3 માતાજીની 1 4 ઠાકોરજીની 4 8 અને ગ્રહોની કેટલી 7 8 ને 7 કેટલા થાય 15 અને અડધી શિવજીની આવી રીતના 15 પ્રદક્ષિણા કરતા એવો ભાવ કરવા હરિ ઓમ ઓમ જાની ગાની ચ બાબાની જન્માની ચ વિકાની ચ તાની સર્વાન્યસ્યંતો પ્રદક્ષિણાં પદે પદે આવાહિત પંચાયતન દેવતાભ્યો નમો નમઃ પ્રદક્ષિણાં સમર્પયામિ મંત્રપુષ્પાંજલિ સમર્પયામિ નમસ્કરોમિ એક ચમચી જળ પકડી રાખવાનું હરિ ઓમ બેન તમે હાથ કાઢજો અને એના કૃત્યોના યથાશક્તિ યથાવંતી हरि ओम सस्या विनाशाख्या धर्म कल्याण विनाशक्रिया બધા પરિવારના સભ્યો જે હોય સોસાયટીના આ ઘરે બધાને બોલાવી લેવું પૂર્ણાહુતિ કરીએ એની કાકડી ચડાવી દે જો પેલું પુત્ર પેલું રાખ્યું હતું ને આપણે પડ્યું એ પડ્યો નીચે પકડી રાખવાનો એના ઉપર આ સીટ પર લઈ જાય હા સીટ પર આમ સીધું કરો ધીરે રહીને પહેલાં ભાભી તમે ઉપર થઈ જાઓ પછી શીખવાડ હાથમાં લઈને પછી તને ભાઈ પરિવારના સભ્યો બધા આવી જજો હાલો એ ઉપર રહી જાઓ પણ એમને આપી દો બંને ભાઈઓ પકડી રાખો બે પકડી રાખો છો ને બરાબર બેનો હાથ અડાડજો પરિવારના સભ્યો આવી જજો મનમાં માતાજીનો જપ કરવાનો જે આપણે પૂર્ણાહુતિ હોમ કરીએ છીએ પૂર્ણાહુતિ એટલે કે શું એ માતાજીનું પૂર્ણ ફળ અર્પણ કરીએ છીએ તો માતાજી એનાથી તૃપ્ત થાય સંતુષ્ટ થાય અને આપણા પણ બધા કાર્ય પૂર્ણ કરે એવો ભાવ છે હરિ ઓમ જપ કરજો માતાજીનો હરિ ઓમ પૂર્ણાદર્વિપરાપદ પૂર્ણા પુનરાપદ તસ્મૈવ વિદ્રીનાદો हरि ओम माँ चक्रादयस्वरगणा निहते वीर्ये तस्मिन् दुरात्मनिपुरारि बले जनेभ्या तां दुष्टमु प्रणदिनमरशिरोदरांशा रात्रिप्रहर्षकुलगोत्रवजाविदेहा देव्या यया तदमिदं जगदात्मसत्या
निश्चेषदेव कलश दिशमोहमूर्त्या नामम्बिकामखिलदेवमहर्षिपूज्या भक्त्यानतात्मविदधातु शुभानिशान यस्या समस्तशिवता समुदीरणेन तुभ्यं प्रयाति सकले सुमगेषु देवी स्वादिवै मृदुवनाजनृतिहेतु रुच्यार्यसे स्वमतैव तनैश्वदास या मुक्तिहेतुरविचिन्त्य महाव्रतात्मैव यदर्थमेतत् नीतम्बुलं भूकुलं महिषासुरस्य तेषं मदायुधनानुदेया हे राम यजाति तदिधर्मवर्ग धन्यासैव निपुतात्मजवृत्तिदारा येषां सदा विभेदा भवति प्रसन्ना धर्माणि देव सकलानि सदैव कर्म इति प्रसारिताय जगतो वेदधात्मनाधरेन्द्राभिजगारि पशुकान्तहितानुग इत्येतत्कथितं रूपा सम्भूता सारिलापरा देवी देवशरीरे जगत्त्रयीदेशरे पुनश्च गौरीदेहासा सपद्भूता यथा भवत् यदा दुष्टरीत्यानां तथा शुम्भनिशुम्भयोः रक्षणाय च लोकानां देवानाम् उद्धारिणी तच्छृणुष्व मया गातं यथा वत्कलेशमिदे बोलवानु इदं वैश्वानराय ततक्रतवे आदित्यभ्यः ततक्रतवे अभ्यश्च नमः માતાજીનું સ્મરણ કરી તમારે પુત્રપ્ય હોવાનું તમારે ડિવાઈડ કરવું ધીરે ધીરે માતાજીનું નામ લઈ બોલીએ શ્રી ગુરુદેવી આદ્ય શક્તિ અંબે ચાર ચાર આવતી ગીરી અર્પણ કરો હરિ ઓમ શ્રી લક્ષ્મી ચ પત્ન્યા બહુ રાત્રિ ભાર્ગવે નક્ષત્રા નિરૂપમશ્વિનો વ્યાસમ કૃષ્ણં નિઘાનામું મઈઘાન સર્વલોકં મઈઘાન ઓમ વસો પવિત્રમસી સદધારમ વસો પવિત્રમસી સહસ્રધારમ દેવસ્વા ભવિતા પુના વસો પવિત્રેણ સદધારેણ સુપાકામૃક્ષ નિરાજનમ પ્રજ્વાલ્ય બાસમતી દવા ઓમ જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા પ્રભુ
તમારે પકડ્યા હા પકડો. બેસી જાઓ નીચે. એક ચમચી પાણીની ભરી અને આરતી ઉપરથી ઉતારી દો. બેસી જાઓ નીચે. જલેન પ્રદક્ષિણી તૃતીય. એક જ હાથેથી માતાજીને ભગવાનને આરતી અર્પણ કરો. આ રીતના મૂકી દો. નીચે ખાલી હાથેથી આરતી આપો માતાજી. હસ્તૈ દેવાભિવંદનમ. પછી આરતી આપી નીચે મૂકી દેવાની. બંને હાથે હાથ કપાવી અને જાતે આરતી લઈ લેવાની. મોની આરતી કરી સ્વાત્મ કલ્યાણાદે આત્મા અભિવંદનમ. તાળાથી ચમચી પકડી જમણો હાથ નીચેની થાળીમાં ધોઈ નાખવાનું. હસ્તમ પ્રક્ષાલ્ય. બીજા પાણી થાળીમાંથી ટોબામાં ફૂલ લઈ લેવાના. અને છેલ્લે હવે આપણે ભગવાન માતાજીની મંત્ર પુષ્પાંજલિ કરીશું અને પ્રાર્થના કરવાની કે હે મા ભગવતી, અમારી શક્તિ, સમય, દ્રવ્ય, ચોખા નહીં ખાલી શક્તિ, સમય અને દ્રવ્ય અને સમય અનુસાર અમે તમારી પૂજા કરી. તમારી યથાશક્તિ યજ્ઞ કર્યું. એક સ્થાન ઉપર બેસીને જપ તપ કર્યું. તો હે મા, તમે આનો સ્વીકાર કરજો. કદાચ કોઈ પણ જાતની ભૂલ થઈ હોય તો અમને ક્ષમા કરજો. હરિ ઓમ જતેન જન્મય જંતદેવાસાનિ ધર્માણિ પ્રદમાન્યા સન્ના દેહનાગમ મહિમાન આવાહનમ ન જાનામિ ન જાનામિ પૂજાં જૈવ ન જાનામિ ગમજવા પરમેશ્વરી મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ યા મયા દેવી પરિપૂર્ણં દદસ્તુ મે. પરિપૂર્ણમ તદસ્તુ મે. ઓમ ભૂર્ભુવઃ ભગવતી રાજરાજેશ્વરી. તમારી ચારે યજમાનો ઊભું થવાનું. ત્યાંથી ઊભા થઈ મહારાજની આગળ થઈને આવવાનું. માતાજીની આગળ આવીને ઊભું રહેવાનું. પોતાની સાડીનું ધ્યાન રાખવાનું. મને પાપના પંથે જતા તારા વિના કાઢી કેમ પૈસે સાડી સમાય તો ભાઈ સફરજન કટ્ટા કરી હા, એ આપી પેલા એમાં ભેગા કરીને આપી લખી હોય કે સોનાની ચૂંક લાવવાની તો આપણને પેટમાં ચૂંક આવે. બધાના, તમને નહીં, બધા. તો અત્યારે એ શક્ય છે નહીં, પણ એ નિમિત્તે જે યજ્ઞની દક્ષિણા તો અમને આપવાના છે. પણ આ નિમિત્તે બંને બ્રાહ્મણોને ચાંદલો કરી એ 10 વસ્તુ નિમિત્તે તમારે યથાશક્તિ કંઈક ઈચ્છા હોય તો એ ભેટ દક્ષિણા અર્પણ કરવાની. એમાં તમે બંધાયેલા નથી. આપણી ઈચ્છા થાય, મનની ઈચ્છા થાય કે મહારાજોએ સારું યજ્ઞ કરાવ્યું, અમને આનંદ થયો છે, કોઈ જાતની ઉતાવળ અમે કરી નથી, તો આપણી ઈચ્છા થાય તો આપવાના, બાકી ફરજિયાત નથી. ઓમ અને એના આગળ બે બ્રાહ્મણે બે યથોત્સાહમ વસ્ત્ર વાસાંસી નિમિત્તમ દ્રવ્યમ દાસ્યે વા ન દાસ્યે તેન કર્માદિશે પ્રિયતા નમઃ. તમે કોઈ જાતના બંધનમાં છો નહીં. ફરીથી ચમચી જળ પકડી રાખો. હરિ ઓમ અને એના કૃતકર્મણા યથા અને એના અસ્મિન કર્મણી આપણી કોઈ જગ્યાએ ધ્યાન બેધ્યાન થયું હોય, ક્યાંક આપણી શ્રદ્ધા ઓછી પડી હોય તો માતાજીને પ્રાર્થના કરવાની કે આ કર્મ તમે અમારું સ્વીકાર કરજો. અને એના કૃતકર્મણે શ્રદ્ધાહીનમ ભક્તિહીનમ ભવેત તથા ભગવત પ્રસાદાત ભગવતી પ્રસાદાત પરિપૂર્ણમ અસ્તુ અસ્તુ પરિપૂર્ણમ. જલ છોડી આપો. 3 ચમચી જળ મૂકો પાછું. વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. બોલો શ્રી અંબે માત કી જય. ગજાનંદ ગણપતિ મહારાજ કી જય.
ઉમાકાંત સ્મરણ વિદે નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ હર. હવે આપણું અહીંયા કર્મ પૂરું થયું. ભગવાન વિષ્ણુના નામથી ચાલુ કર્યું હતું, ભગવાન વિષ્ણુના નામથી પરિપૂર્ણ થઈ ગયું છે. હવે તમે બધા યજમાનો અહીંયાથી છૂટા થઈ શકો.